ભારતીય બજાર માટે આજે મિશ્ર સંકેતો. એફઆઈએસની કેશ અને વાયદા બંનેમાં ખરીદદારી, પરંતુ ગિફ્ટ નિફ્ટીમાં આશરે 100 પોઈન્ટ્સનું દબાણ. એશિયા મિક્સ્ડ. ગઈકાલે અમેરિકાના બજારોમાં રહ્યો મામૂલી ઘટાડો. ચીનમાં માંગ વધવાની આશાએ ક્રૂડની કિંમતોમાં ઉછાળો. $76 પાર પહોંચ્યું બ્રેન્ટ. ત્યાં જ સેફ હેવન ડિમાન્ડ વધવાથી સોનાની ચમક પણ વધી. $2670 ભાવ સાથે 2 સપ્તાહની ઊંચાઈ પર પહોંચ્યો કોમેક્સ ગોલ્ડ. ડિસેમ્બરમાં હીરો મોટોના વેચાણ આંકડા મિશ્ર. ટોટલ સેલ્સમાં 17.5% ઘટાડો, પરંતુ એક્સપોર્ટમાં 90%થી વધુનો ઉછાળો. ડીમાર્ટ રિટેલ ચેઇન ચલાવનાર એવન્યુ સુપરમાર્ટ્સે ત્રીજા ત્રિમાસિક માટે આપ્યા સારા બિઝનેસ અપડેટ્સ. સ્ટેન્ડ એલોન આવક 17% વધી ₹15,565 કરોડ. 387 સુધી પહોંચી સ્ટોરની સંખ્યા. ત્યાં જ V2 રિટેલના તમામ અપડેટ સારા. સ્ટેન્ડ એલોન આવકમાં 58%નો ઉછાળો. અને MOILના સારા Q3 અપડેટ્સ. પાછલા વર્ષની સામે 13% વધ્યું વેચાણ. ત્યાં જ હિન્દુસ્તાન ઝિંકનું ત્રિમાસિકમાં માઇન્ડ મેટલ પ્રોડક્શન 2% ઘટ્યું.